ઘાઘરી બનાવીને પહેરજો. તો ચકીબેન તો કુકડાભાઈ પાસેથી પીછા લઈ અને પછી એને ઘાઘરી બનાવીને પહેરીને પાછા નીકળ્યા. એટલે ત્યાં સામો એને કોણ મળ્યું? મોર મળ્યું. મોર કહે, ચકીબેન તમને બીક ન લાગે? તો ચકીબાઈ કહે, ના ના મને બીક ન લાગે. શું કીધું? મને બીક ન લાગે. હું તો ચકીબેન કહે, બીએ મોટા પાડા, બીએ મોટા વાડા, હું તો બહાદુર ચકલી. મોર કહે, ચકીબેન લો તમને હું મારા પીછા આપું. તમે એની સાડી બનાવીને પીછ્યું. પછી ચકીબેન તો નીકળ્યા. રાજા ઘેરે જાવાજી, દાડમ દાણા ખાવાજી, કુંવારામાં નાવાજી, રાજાન ગાદીએ બેસવાજી. એમ કરીને ચકીબેન તો રાજાના ઘરે પહોંચી ગયા. ત્યાં ડેલા આગળ કોણ હતું? સિપાઈ હતો. સિપાઈ કે કોણ છો? એ કે બાર ઊભી રહે. તો ચકી તો શું કર્યું ખબર? એની પાઘડી ઉપર બેસી ગઈ. પાઘડી ઉપર બેસી ગઈ ને એટલે તો પાઘડી ફેંકીને ઓલો સિપાઈ હતો ઈ ભાગ્યો. પછી ચકીબેન તો ઉડીને રાજાની ન્યા ગાદી પર વયા ગયા. પછી રાજાજી શું કીધું ખબર? એ કે ચકીબેન લ્યો તમે કે દાડમના દાણા ખાવ, પછી તમે કે આ મારો કુવારો છે ત્યાં નાવ અને તમે ત્યાં જો. પછી ચકીબેન શું બોલે? કુવારામાં દાડમ દાણા ખાધાજી, કુવારામાં નાયાજી, રાજા ગાડીએ બેસાજી. પછી તો બહાદુર ચકલી છે ને બેસી